જીસીઆરટી ચેપ્ટર નંબર 16. ચેપ્ટર નંબર 16 છે રાજ્ય સરકાર. આપણે સ્થાનિક સરકાર ધોરણ 6માં જોઈ ગયા હતા. કયા કયા પ્રકાર છે, કઈ કઈ વસ્તુઓ અંદર આવે છે, સમિતિઓ, એ તમામ વસ્તુઓ આપણે જોઈ હતી. કેન્દ્ર સરકાર પણ થોડી ઘણી આપણે સમજ્યા હતા. આજે છે રાજ્ય સરકાર, 7મું ધોરણ, જીસીઆરટી ચેપ્ટર નંબર 16. શરૂ કરીએ. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય અને તેના મૂળભૂત અંગો. શાસનના મૂળભૂત અંગો. રાજ્ય સરકારના શાસનના મૂળભૂત અંગો 3 જ હોવાના છે. જે કેન્દ્ર સરકારમાં હતા તે જ અંગો રાજ્ય સરકારમાં પણ હશે. એટલે કે એક ધારાસભા હશે જે કાયદા ઘડવાનું કામ કરતી હશે, કાયદા બનાવવાનું કાર્ય કરશે. બીજી એક હશે તે હશે કારોબારી, જે બનેલા કાયદાઓનો અમલ કરાવવાનું કામ કરશે. એટલે કે કાયદાઓનો અમલ કોણ કરાવશે? જે કારોબારીના સભ્યો છે તે. જે કાયદાઓ ધારાસભાએ બનાવેલા છે તે. જે રાજ્યમાં ધારાસભા છે તેને આપણે વિધાનસભા તરીકે ઓળખીએ છીએ. અને જે સેન્ટરમાં, કેન્દ્રમાં હતી તેને આપણે શું કહેતા હતા? લોકસભા કહેતા હતા. કારોબારી પછી આવે છે ત્રીજું અંગ, અને તે છે ન્યાયતંત્ર. હવે કાયદાનો અમલ કર્યો તો જે કાયદા છે તેનો અમલ તો કર્યો, પરંતુ અમુક લોકો એવા હશે તે કાયદાનો ભંગ કર્યો હશે. બરાબર છે? રૂલ્સ તોડ્યા હશે. તો એ જે રૂલ્સ તોડ્યા, કાયદાનો ભંગ કર્યો જે લોકોએ, તેમને સજા કરવાનું કામ કોણ કરશે? તે કરશે ન્યાયતંત્ર. અને ન્યાય આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરશે. તો આ 3 તંત્ર છે, અને 3 અંગો ભેગા થઈને શું કરે છે? શાસન ચલાવે છે રાજ્યમાં. રાષ્ટ્રીય સ્તર પર સમવાય તંત્ર હોય. સમવાય તંત્ર 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. અને તમામની ઉપર શું આવે? રાષ્ટ્રીય. બરાબર છે? રાષ્ટ્રીય સ્તર અથવા તો કેન્દ્ર સરકાર. એના નીચે આવશે રાજ્ય સરકાર. એટલે કે સૌ પ્રથમ જે સેન્ટરમાં છે ત્યાં આવશે કેન્દ્ર, ત્યાર પછી આવશે રાજ્ય, અને રાજ્યની અંદર આવશે સ્થાનિક સ્વરાજ્ય. સ્થાનિક સ્વરાજ્યને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ, મુખ્ય 2 ભાગમાં. કયા કયા? એક છે ગ્રામીણ અને બીજું છે શહેરી. ગ્રામીણને પાછા આપણે 3 ભાગમાં વહેંચીશું: ગામ, તાલુકો અને જિલ્લો. બરાબર છે? સૌથી ઉપર રાજ્ય સ્તરની સૌથી પહેલાં, બરાબર છે, સૌથી નીચે નહીં, રાજ્ય સ્તરની તરત નીચે આવશે જિલ્લા પંચાયત, ત્યાર પછી આવે તાલુકા પંચાયત, અને સૌથી નીચે આવશે ગ્રામ પંચાયત. તો મૂળભૂત એકમ કયો કહેવાય? ગામ કહેવાય, ગ્રામ પંચાયત કહેવાય. શહેરીમાં વાત કરીએ તો શહેરીમાં આવે નગરપાલિકા અને મહાનગરપાલિકા. નામ પરથી જ આપણને ખબર પડે છે કે મહાનગરપાલિકા છે તે કેવી હશે? થોડી વિસ્તારમાં, વસ્તી અને તમામની દ્રષ્ટિએ મોટી હશે નગરપાલિકા કરતાં. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963ના રોજ થયો હતો. ક્યારે થયો હતો? 63માં થયો હતો, અને 1 એપ્રિલે થયો હતો. બરાબર? એપ્રિલ ફૂલ બનાવવામાં આવ્યા હતા, એવું નહોતું. 1 એપ્રિલ 1963માં થયો હતો પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં. ધારાસભાની વાત કરીએ. દ્વિગૃહી માળખાની તુલનાત્મક સમજ. જે રીતે સેન્ટરમાં, કેન્દ્રમાં 2 મુખ્ય સદન હતા. એક હતું લોકસભા અને બીજું હતું તે હતું રાજ્યસભા. તો દ્વિગૃહી સેન્ટરમાં હતું, તો દ્વિગૃહી રાજ્યમાં પણ હોવું જોઈએ. પરંતુ એવું નથી, બધી જગ્યાએ દ્વિગૃહી નથી. અમુક જ સ્ટેટ છે જે તમારે ખાસ યાદ રાખવા પડશે, જ્યાં આગળ વિધાન પરિષદનું અસ્તિત્વ છે. બાકી બીજી મોસ્ટલી જગ્યાએ શું છે? માત્ર ને માત્ર વિધાનસભા અસ્તિત્વ ધરાવે છે. ગૃહનું સ્વરૂપની વાત કરીએ તો જે રાજ્યસભાનું સ્વરૂપ હતું તે સ્વરૂપ શેનું હશે? વિધાન પરિષદનું હશે. જે રીતે રાજ્યસભામાં સભ્યો આવતા હતા અને રિટાયર્ડ થતા હતા, તે જ પ્રમાણે વિધાન પરિષદમાં સભ્યોની નિમણૂક કરવામાં આવશે અને રિટાયર્ડ થશે. એટલે કે પોતાનું પદ છોડી દેશે. ઉપલું ગૃહ છે અને કાયમી ગૃહ છે. અહીંયા પણ રાજ્યસભા ઉપલું ગૃહ હતું અને કેવું હતું? કાયમી હતું. ઉંમર કેટલી હોવી જોઈએ સભ્યપદ માટે? 30 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ, એટલે કે 30+ હોવા જોઈએ. 6 વર્ષ. દર બીજા વર્ષે 1/3 સભ્ય શું થાય?
નિવૃત્ત થશે. સેમ વસ્તુ ક્યાં હતી? રાજ્યસભામાં પણ હતી કે 6 વર્ષ સુધીનો મુખ્ય કાર્યકાળ હતો અને બીજા વર્ષે 1 વર્ષ છોડીને 1 વર્ષે, બરાબર, 6 વર્ષ છે તો પહેલું છોડીને બીજા વર્ષે, ત્રીજું છોડીને ચોથા વર્ષે, પાંચમું છોડીને છઠ્ઠા વર્ષે. તો દર બીજા વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થશે. એટલે કે 33 સભ્યો છે તો એમાંથી 11 સભ્યો 2012માં નિવૃત્ત થયા. ત્યાર પછી એ 33માંથી જે નિવૃત્ત થઈ ગયા હતા એના સિવાયના બીજા 11 સભ્યો ક્યારે થશે? 2014માં થશે. અને જે બાકી રહ્યા તે 11 સભ્યો ક્યારે થશે? 2026માં થશે. હવે આજે રિટાયર થયા સૌથી પહેલાં 2012માં, તો 2012માં જ 11 સભ્યો નવા આવશે, બરાબર. 14માં બીજા 11 સભ્યો નવા આવશે. એટલે કે ક્યારે પણ આ ગૃહ કેવું થશે? બરખાસ્ત થશે નહીં, ખાલી થઈ જશે નહીં. હંમેશા એમાં સભ્યો રહેશે જ એની સ્ટ્રેન્થ પ્રમાણે. ચૂંટણી પ્રક્રિયાની વાત કરી લઈએ તો જે પણ સ્થાનિક સંસ્થાઓ છે, જે પણ સ્નાતકો છે અને શિક્ષકોના મતદાન મંડળો દ્વારા આ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. ડાયરેક્ટ જે પ્રજા છે તેમના દ્વારા ચૂંટણી કરવામાં આવતી નથી. ડાયરેક્ટ પ્રજા ચૂંટણીમાં ભાગ લેતી નથી. સ્થાનિક સંસ્થાઓ, સ્નાતકો અને શિક્ષકોના મતદાન મંડળો દ્વારા ચૂંટણી કરવામાં આવે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિધાન પરિષદ અસ્તિત્વ ધરાવતી નથી. કુલ 6 રાજ્યોમાં છે. કયા કયા એ તમારે ખાસ યાદ રાખવાનું છે. હું રેડ પેનથી બ્લોક્સ બનાવું છું. બિહારની બાજુમાં અડીને આવેલું યુપી એટલે કે ઉત્તર પ્રદેશ. ત્યાર પછી છે મહારાષ્ટ્રથી અડીને કર્ણાટકને અડીને આંધ્રપ્રદેશ અને કર્ણાટક અને આંધ્રપ્રદેશની વચ્ચે આવશે તેલંગાણા. તો આટલા ટોટલ રાજ્યો છે. કેટલા છે? ટોટલ 6 રાજ્યો છે. પશ્ચિમ બંગાળમાં પણ એક સમયે અસ્તિત્વ ધરાવતી હતી, પરંતુ અત્યારે ત્યાં છે નહીં, નીકળી ગઈ છે. નીચલું ગૃહ કાયમી હોતું નથી, બરાબર છે. જે રીતે લોકસભા કાયમી ન હતી એ રીતે વિધાનસભા પણ કાયમી નથી. ઉંમર છે 25 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ તો તમે વિધાનસભા માટે એલિજિબલ છો. લોકસભામાં પણ વયમર્યાદા કેટલી હતી? 25 વર્ષ કે તેથી વધારેની જ હતી. સામાન્ય મુદ્દતની વાત કરીએ તો લોકસભાની જેમ આમાં પણ 5 વર્ષની મુદ્દત હોય છે, સામાન્ય મુદ્દત. અને અસામાન્ય સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન પણ ત્યાં લાગુ પડે છે. પ્રજા દ્વારા સીધા મતદાનથી જ અહીંયા ચૂંટણી કરવામાં આવે છે. એટલે કે પ્રજા ડાયરેક્ટ ચૂંટે છે વિધાનસભાના ધારાસભ્યોને. અસ્તિત્વમાં છે ગુજરાતમાં. ઓબ્વિયસલી વિધાન પરિષદ નથી તો વિધાનસભા તો હશે જ, બરાબર છે. દરેક રાજ્યમાં વિધાનસભા તો હોય જ. શું ના હોય? વિધાન પરિષદના ચાન્સ છે કે ના હોય. અને માત્ર કયા રાજ્યોમાં છે એ અહીંયા આપેલું છે. આના સિવાયના એક પણ રાજ્યમાં વિધાન પરિષદ જોવા મળતી નથી. ગુજરાતમાં એક ગૃહી ધારાસભા છે. હવે દ્વિગૃહી અને એકગૃહીનો ફાયદો શું અને નુકસાન શું? તો સૌથી પહેલાં ફાયદાની વાત કરીએ તો ફાયદામાં જે ધારો કે વિધાનસભા છે, બરાબર, ત્યાં જો કોઈ એક જ પાર્ટીનું સૌથી વધારે સંખ્યામાં બહુમત હોય, જેમ કે હાલમાં ગુજરાતમાં છે 180માંથી 140, 150 કરતાં વધારે સભ્યો છે તે શેના છે? ભાજપના છે, બરાબર. તો એવું બની શકે કે એ જે સરકાર છે તે પોતાની મનમાની કરે અને પોતાના જે બંધારણને અનુસરવાનું છે પોતાને, અથવા તો જે મુખ્ય નિયમો છે, નીતિ નિયમો છે તેને અનુસરવાના છે, લોકશાહીમાં પ્રજા માટેના કાર્યો કરવાના છે, તે ન કરીને પોતાની મનમાની કરે અથવા તો શું કરે? ડિક્ટેટરશિપ એટલે કે સરમુખત્યારશાહી રાજા જેવું શાસન કરે તેવું બની શકે છે. જ્યારે વિધાન પરિષદ હોય ત્યારે આ વસ્તુ શક્ય નથી, તેની શક્યતા ઓછી છે, બરાબર છે. અને આપણે શેમાં વાત કરી રહ્યા છીએ? લો મેકિંગમાં, એટલે કે જ્યારે કાયદો બનાવવામાં આવે તેમાં, બરાબર. તો મનમાની ભર્યા કાયદા ન બને તે જ્યારે વિધાન પરિષદ હોય ત્યારે વધારે શક્ય છે કે નહીં બને, બરાબર. એ તેનો ફાયદો છે. નુકસાન શું છે? તો નુકસાન પણ છે તેના. તો નુકસાન એ છે કે જ્યારે વિધાનસભા એકલી છે ત્યારે માત્ર વિધાનસભામાંથી જ કાયદો આપણે પાસ કરવાનો રહેશે અને તેમાંથી જલ્દી કાયદો પાસ થઈ શકે છે. જ્યારે તેમાં જલ્દી કાયદો પાસ થઈ ગયો ત્યાર પછી ડાયરેક્ટ કોની પાસે જશે? રાજ્યપાલ પાસે જશે અને રાજ્યપાલ તેને મંજૂરી આપશે અથવા તો તેમની જે પાવર હશે તે રીતે
તે યુઝ કરશે. હવે જ્યારે વિધાન પરિષદ હશે ત્યારે શું પ્રોબ્લેમ થશે? તો વિધાન પરિષદ હશે ત્યારે સમય વધારે લાગશે, બરાબર, કારણ કે વિધાન પરિષદમાંથી પણ તે કાયદાને કમ્પલસરી પસાર કરવો જરૂરી રહેશે. વિધાન પરિષદ બની શકે કે કાયદો પસાર ન કરે, અથવા તો સમય વધારે લઈ લે, અથવા તો તેને પાછો મોકલે, બરાબર. આ તમામ જે પણ આપણે શક્યતાઓ જોઈ તે શક્યતાઓમાં વેસ્ટ શેનો થાય છે? વેસ્ટ સમયનો થાય છે, બરાબર. તો આ કાર્યપ્રણાલી કેવી થઈ જશે? થોડી ધીમી પડી જશે કાર્યપ્રણાલી. સમજી ગયા ફાયદા અને નુકસાન? હવે વાત કરીએ ગુજરાત વિધાનસભાની. તો ગુજરાતની વિધાનસભા છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. હવે ગુજરાત જ્યારે આઝાદ થયું, મતલબ આઝાદ નથી થયું કે આઝાદી પછી જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું, બરાબર, ત્યારે અમદાવાદ હતું આપણું પાટનગર. તે વખતે આપણી સૌ પ્રથમ જે વિધાનસભા હતી તે કઈ જગ્યાએ ભરાઈ હતી? તેનો જવાબ તમારે મને આપવાનો છે કમેન્ટ સેક્શનમાં. મુખ્ય કાર્યોની વાત કરીએ તો નવા કાયદા ઘડવા, જૂના કાયદાઓને રદ કરવા, બજેટ મંજૂર કરવું, કારોબારી પર અંકુશ રાખવો, આ તમામ કાર્યો છે વિધાનસભાના. બેઠકોની વાત કરીએ તો બેઠકોમાં બંધારણીય મર્યાદાની વાત, તો ઓછામાં ઓછા કોઈપણ રાજ્ય હોય ગમે એટલી તેની સભ્ય સંખ્યા હોય, ઓછામાં ઓછા 60 જેટલા ધારાસભ્યો હોવા જરૂરી છે, અને વધુમાં વધુ 500 હોવા જોઈએ. એટલે કે 60થી ઓછા ના હોવા જોઈએ અને 500થી વધારે ના હોવા જોઈએ. આ બેની વચ્ચે હોવા જોઈએ, બરાબર છે. આ બેની વચ્ચે શેના આધારે હોવા જોઈએ? તો તે હશે આ બેની વચ્ચે તે હશે પોપ્યુલેશનના આધારે, એટલે કે જે તે રાજ્યની વસ્તીના આધારે હશે, બરાબર. ભલે તમારા વસ્તી 500 કરતાં વધારે છે પણ લિમિટ આપેલી છે 500ની, તો 500થી નહીં વધારી શકો. અને વસ્તી ખૂબ જ ઓછી છે જેમાં 30 જ ધારાસભ્યો આવે તેવી શક્યતા છે, તો પણ તમારે 60 તો રાખવા જ પડશે. ગુજરાતની કેટલી છે? તો ગુજરાતની છે 182, બરાબર. ગુજરાતની વિધાનસભામાં બેઠકો કેટલી છે? 182 બેઠકો છે. ધારાસભ્યો એટલે કે MLA બનવાની લાયકાત શું હોવી જોઈએ? તો હમણાં જ જોયું તો આપણે કે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો એક લાયકાત તો એ થઈ ગઈ 25 કે તેથી વધારે ઉંમર. ભારતનો નાગરિક હોવો જોઈએ. હવે ભારતના રાજ્ય છે તો ભારતનો જ નાગરિક હોવો જોઈએ. બીજી વસ્તુ, સવેતન સરકારી હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, એટલે કે તે સરકારી નોકરીમાં હોવો જોઈએ નહીં. જો છે તો પહેલાં એ સરકારી નોકરીનો ત્યાગ કરવો પડશે, ત્યાંથી રિઝાઇન આપવું પડશે, છોડી દેવી પડશે, પછી આવી શકાય છે. નાદાર અને અસ્થિર મગજનો કે પછી ગુનેગાર ન હોવો જોઈએ. સંચાલન, ગૃહના સંચાલન માટે સભ્યો પોતાનામાંથી એક અધ્યક્ષને ચૂંટે છે, જેને આપણે સ્પીકર કહીએ છીએ, અને બીજા એક સભ્યને ચૂંટે છે, જેને ઉપાધ્યક્ષ કહીએ છીએ. ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ બે સભ્યોને પોતાનામાંથી જ ચૂંટશે. કોણ? ગૃહના જે સભ્યો આપણે ચૂંટીને મોકલ્યા હશે તે. પ્રશ્નોત્તરીના સમયની વાત કરીએ તો રાજ્ય જે ધારાસભ્યો છે, બરાબર, વિધાનસભામાં જે ધારાસભ્યો છે તે અધ્યક્ષના માધ્યમથી જે પણ મંત્રીઓ છે કારોબારીમાં અને રાજ્યના મુખ્યમંત્રી તેમને પ્રશ્નો પૂછી શકે છે. ક્યારે? જ્યારે પ્રશ્નોત્તરીનો સમય વિધાનસભામાં ચાલતો હોય ત્યારે. હવે સમજો કારોબારીનું માળખું. ધારાસભા સમજી ગયા. હવે આવીએ બીજા અંગ પર, જે છે કારોબારી. કાર્યાલય ક્યાં છે? તો કાર્યાલય છે સ્વર્ણિમ સંકુલ તરીકે ઓળખાતું, જે હાલમાં નવું સચિવાલય બન્યું છે તે, બરાબર. તેનું શું નામ છે? સ્વર્ણિમ સંકુલ, અને આવેલું છે ગાંધીનગર ખાતે. રાજ્યપાલ તે આપણા બંધારણીય વડા છે. જે રીતે રાષ્ટ્રપતિ બંધારણીય વડા હતા સેન્ટરમાં, કેન્દ્રમાં, એ રીતે રાજ્યપાલ પણ શું છે? તો બંધારણીય વડા છે. તો કાર્યપાલક વડા કોણ હતા? જે એકચ્યુઅલમાં કાર્ય કરતા હતા તે હતા પ્રધાનમંત્રી કેન્દ્રમાં. તો અહીંયા કોણ હશે? અહીંયા હશે મુખ્યમંત્રી, ચીફ મિનિસ્ટર. તે છે વાસ્તવિક વડા અથવા તો કાર્યપાલક વડા, જે એકચ્યુઅલમાં કાર્યો કરશે. તેમની નીચે હશે મંત્રીમંડળ. નીચે નહીં, મુખ્યમંત્રી પોતાના સભ્યોમાંથી, જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોમાંથી પોતાનું એક મંત્રીમંડળ બનાવશે, જે મુખ્યમંત્રીને મદદ કરશે અને અલગ અલગ વિભાગો તેમને સોંપી દેશે. એ પણ 3 પ્રકારના હશે. પહેલું છે કેબિનેટ કક્ષાના, બીજું છે રાજ્ય કક્ષાના, અને ત્રીજું છે
નાયબ કક્ષાના. રાજ્ય કક્ષાની વાત કરીએ તો રાજકીય કારોબારી, જે મંત્રીમંડળ શું કરશે, નીતિ ઘડતરનું પણ કાર્ય કરશે. અને વહીવટી કારોબારી, તેમાં અધિકારીઓ આવશે, તે નીતિ અમલનું કાર્ય કરશે. બરાબર છે. કારોબારીના કાર્યોની વાત કરીએ તો કારોબારી કાયદાઓનો અમલ કરાવશે, ગરીબી અને બેકારીનું નિવારણ પણ કાર્ય કરશે, શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, વીજળી વગેરે જેવી જે પણ બેઝિક સુવિધાઓ છે તે સુવિધા પૂરું પાડવાનું કાર્ય કોણ કરશે, તો તે કાર્ય કરવાનું છે કારોબારીને. બરાબર છે. અને તેના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ દ્વારા કરવામાં આવશે. રાજ્યપાલ, બંધારણીય સર્વોચ્ચ વડા. રાજ્યના નિમણૂક કોના દ્વારા થાય છે? નિમણૂક થાય છે રાષ્ટ્રપતિ દ્વારા. બરાબર. તેમનો કાર્યકાળ કેટલો છે? 5 વર્ષનો છે. અને કોના દ્વારા નિમણૂક થશે? તો વડાપ્રધાન જે સલાહ આપશે ને તેમના દ્વારા થશે. રાષ્ટ્રપતિ પોતાની જાતે કોઈને પણ બનાવી શકતા નથી. બરાબર. તો વડાપ્રધાન જે વ્યક્તિની સલાહ આપશે કે ભાઈ આચાર્ય દેવવ્રત છે, તો એ આચાર્ય દેવવ્રતને આપણે ગુજરાતના રાજ્યપાલ બનાવવાના છે એવું પ્રધાનમંત્રીએ જ્યારે કીધું, ત્યારે રાષ્ટ્રપતિ શું કરશે? રાષ્ટ્રપતિ આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલની પોસ્ટ પર નિમણૂક આપશે. કારોબારી સત્તા, રાજ્યપાલની સત્તાઓ જોઈએ. કયા કયા કાર્યો, કઈ સત્તાઓ છે રાજ્યપાલ પાસે? તો કારોબારી સત્તામાં જે પણ બહુમતી પક્ષના નેતા હશે તેમની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરશે. સૌથી મુખ્ય સત્તા. મુખ્યમંત્રીની સલાહથી પ્રધાનોની પણ નિમણૂક કરશે. કોણ? રાજ્યપાલ જ કરશે. ધારાકીય સભા અથવા તો ધારાસભાકીય સત્તા, વિધાનસભાની બેઠકો બોલાવવી, સત્રને મોકૂફ રાખવું અને વિધાનસભાને વિખેરી નાખવી. આ તમામ સત્તાઓ કોના પાસે છે? રાજ્યપાલ પાસે છે. રાજ્યપાલ મોસ્ટ ઓફ સત્તાનો ઉપયોગ કોની મદદથી કરશે? તો સીએમની સલાહથી કરશે. બરાબર છે. જે મુખ્યમંત્રી સલાહ આપશે તેમની સલાહથી જ ઉપયોગ કરશે પોતાની સત્તાઓનો. જે રીતે સેન્ટરમાં હતું, જે પ્રધાનમંત્રી હતા, વડાપ્રધાન હતા, તે વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિ કાર્ય કરતા હતા. તે રીતે બંધારણીય નિમણૂકો કરે છે. જેમ કે રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરશે. જીપીએસસી એટલે કે જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરશે. કાયદાકીય સત્તાઓની વાત કરીએ તો વિધાનસભાએ પાસ કરેલા જે ખરડા છે, જે પણ બિલ છે, તેના પર સહી કરીને તે ખરડાને કાયદાનું સ્વરૂપ આપશે, એટલે કે કાયદો બનાવશે. અને જરૂર પડે વટહુકમ પણ બહાર પાડી શકે છે. એટલે કે વટહુકમ બહાર પાડવાની સત્તા જે રીતે રાષ્ટ્રપતિમાં હતી તે જ રીતે રાજ્યપાલ પાસે પણ છે. લાયકાત શું છે? તો 35 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ, ભારતીય નાગરિક હોવા જોઈએ, માનસિક રીતે અસ્થિર ન હોવા જોઈએ અને કોઈ પણ સરકારી કર્મચારી, પગારદાર કર્મચારી, લાભાન્વિત કર્મચારી ન હોવા જોઈએ. હવે વાત કરીએ મુખ્યમંત્રીની, જેમને સરકારના સુકાની એટલે કે કેપ્ટન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે. તો એકચ્યુઅલમાં સત્તા કોની છે? સત્તા છે રાજ્યપાલની. પરંતુ તેનો ઉપયોગ કોણ કરે છે? તો ઉપયોગ કરે છે મુખ્યમંત્રી અને તેના મંત્રીઓ. તો મુખ્યમંત્રી કઈ વસ્તુ આવશે? તો સૌપ્રથમ જે પણ મંત્રીઓ છે તે મંત્રીઓની નિમણૂક કરાવશે રાજ્યપાલ પાસે. તે મંત્રીઓને વિવિધ વિભાગો, વિવિધ ખાતાઓની ફાળવણી કરશે. જરૂર પડે તેની પુનઃરચના પણ કરશે. જે મંત્રીમંડળ બનેલું છે એવું જરૂરી નથી કે 5 વર્ષ પહેલાં જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી ના કરી શકે. તેમને જરૂરી લાગે ત્યારે પુનઃરચના પણ કરી શકે છે અને કોઈને કાઢી શકે છે અને કોઈને લાવી પણ શકે છે. ઉપરાંત પુનઃ ગોઠવણી પણ કરી શકે છે. એટલે કે કોઈને કાઢવાનો પણ નહીં, કોઈને લાવવાના પણ નહીં, પરંતુ જે વિભાગો છે તેની જે વહેંચણી થયેલી છે તે વિભાગની વહેંચણી ફરીથી કરી શકે છે અને અલગ અલગ વિભાગ આપી શકે છે. તો જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના કરી શકે છે. નાણાકીય નીતિ, નાણામંત્રી પાસે રાજ્યનું બજેટ અંદાજપત્ર રજૂ કરાવે છે. નીતિ ઘડતર, રાજ્યની સુકાની તરીકે ફરજ બજાવીને પ્રજા કલ્યાણના કાર્યો કરવા તેમની મુખ્ય નીતિગત ફરજ પણ છે. મંત્રીમંડળનું સંચાલન, બેઠકો બોલાવવી, મંત્રીઓને કામ પર દેખરેખ રાખવી અને તે મંત્રીઓના કામ માટે તેમને માર્ગદર્શન આપવું, તે કાર્ય પણ કોણ કરે છે? મુખ્યમંત્રી કરે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાઓનું વિભાજન. તો આપણે ભણી ગયા છે કે જે સત્તા છે
તેને ભારતીય બંધારણમાં 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. અમુક સત્તા અમુક વિષયો આપવામાં આવ્યા છે તે આપવામાં આવ્યા છે કેન્દ્રને, બીજા વિષયો આપવામાં આવ્યા છે રાજ્યોને, અને અમુક વિષયો આપવામાં આવ્યા છે સંયુક્ત રાખવામાં આવ્યા છે, જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને શું બનાવી શકે છે? કાયદા બનાવી શકે છે. બરાબર. હવે તે વસ્તુ આગળ જોઈએ તો જે સંઘ યાદી છે, જે કેન્દ્ર યાદી છે, તેની અંદર 97 વિષય છે ટોટલ. જેમ કે સંરક્ષણ છે, નાણું છે, બેન્કિંગ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિ, હવાઈ રાષ્ટ્રીય માર્ગો અને વસ્તી ગણતરી. આ બધા મેજર મુખ્ય સબ્જેક્ટ એવા છે, મુખ્ય વિષયો એવા છે જે આ 97 વિષયોમાંના એક છે અને જેના પર માત્ર ને માત્ર કેન્દ્ર તેના પર કાયદા બનાવી શકે છે. બીજા એવા વિષયોની વાત કરીએ જે વિષયો પર માત્ર રાજ્ય યાદી બનાવી શકે છે, રાજ્ય કાયદા બનાવી શકે છે, જે રાજ્ય યાદીની અંતર્ગત આવે છે. તો એ વિષયો છે 66 જેટલા છે. અને મુખ્ય વાત કરીએ તો કૃષિ છે, આરોગ્ય છે, શિક્ષણ છે, જંગલો છે, સ્થાનિક સ્વરાજ્ય છે, મહેસૂલ છે અને આંતરિક વેપાર વાણિજ્ય. આ વસ્તુઓ એવી છે જેના પર માત્ર ને માત્ર રાજ્ય કાયદા બનાવી શકે છે. શિક્ષણ એકચ્યુઅલી અહીંયા નહીં આવે, એ આવશે સંયુક્ત યાદીમાં. બરાબર છે. તો શિક્ષણને આપણે અહીંયાથી કાઢી નાખીએ, કારણ કે શિક્ષણ આવે છે જે સંયુક્ત યાદીનો વિષય છે. અને સંયુક્ત યાદીમાં કેટલા છે? તો જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે તેવા 47 વિષયો છે, 47 સબ્જેક્ટ્સ. શિક્ષણ છે, વીજળી છે, ઉદ્યોગો છે, રોજગારી, છૂટાછેડા, વારસાઈની બાબતો એટલે કે જે પણ વારસાઈને લગતા નિયમો છે તે, ફોજદારી અને દીવાની કેસ. આ તમામ એવા વિષયો છે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે છે. હવે એવું બન્યું, એમ માનીએ કે કેન્દ્ર એ કોઈ વિષય પર કાયદો બનાવ્યો, માનીએ કે શિક્ષણ પર કાયદો બનાવ્યો, બરાબર, અને તે જ કાયદો ગુજરાત સરકારે પણ બનાવ્યો. કોને બનાવ્યો? ગુજરાત સરકારે બનાવ્યો શિક્ષણ પર કાયદો જ. બંને કાયદા કેવા છે? સેમ છે, બરાબર. પણ તેની અંદર શું છે? જે પણ વસ્તુઓ છે તે અલગ અલગ છે, બરાબર. તો હવે મને એ જણાવો કે કોનો કાયદો લાગુ પડશે? કાયદો કોનો લાગુ પડશે? કેન્દ્રનો લાગુ પડશે. ઓપ્શન રાખીએ તો એ કેન્દ્રનો લાગુ પડશે, ઓપ્શન નંબર બી રાજ્યનો લાગુ પડશે, ઓપ્શન નંબર સી બંનેનો લાગુ પડશે, કે પછી ઓપ્શન નંબર ડી બંનેના જે બંધારણીય બાબતો હશે, સારી બાબતો હશે, માત્ર તે લાગુ પડશે. બરાબર. આનો જવાબ પણ મને કમેન્ટમાં તમારે જણાવવાનો છે. હવે જોઈએ ત્રીજું અંગ, તે છે ન્યાયતંત્ર. જેનું સૌથી ઉપરની અદાલત છે તે છે વડી અદાલત. તે સૌથી સર્વોચ્ચ છે રાજ્યમાં. ગુજરાત રાજ્યની વડી અદાલતની વાત કરીએ તો 1 મે 1960ના રોજ શરૂ કરવામાં આવી હતી, તેની સ્થાપના કરવામાં આવી હતી. અને તે સૌ પ્રથમ ક્યાં હતી? અમદાવાદમાં હતી. અત્યારે પણ ક્યાં છે? ગાંધીનગરમાં નથી, પરંતુ અમદાવાદમાં જ છે. તો વડી અદાલત ક્યાં છે? ગુજરાતની અમદાવાદ ખાતે આવેલી છે. મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ દ્વારા કોની સલાહથી? સુપ્રીમ કોર્ટના જજની સલાહથી. બરાબર છે. સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે તેમની સલાહથી નિમણૂક કરવામાં આવે છે અને રાજ્યપાલ સમક્ષ તે શપથ લે છે. તો અહીંયાથી 2 થી 3 ક્વેશ્ચન બની શકે કે ના બની શકે? સૌથી પહેલાં કે મુખ્ય ન્યાયાધીશ છે શેના? વડી અદાલતના, એટલે કે હાઈકોર્ટના. તેમની નિમણૂક રાજ્યપાલ કરે છે. આ વિધાન સાચું કે ખોટું એ રીતે પણ પૂછી શકે છે. બીજી વસ્તુ, રાષ્ટ્રપતિ સુપ્રીમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહથી કરે છે, પ્રાઇમ મિનિસ્ટરની સલાહથી કરે છે. તો અહીંયા પણ તમે કન્ફ્યુઝ થઈ શકો છો જો તમને એકચ્યુઅલમાં વસ્તુ ખ્યાલ નથી, તો યાદ નથી તો. કોની નિમણૂક કોની સલાહથી કરે છે? CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે સુપ્રીમ કોર્ટના છે તેમની સલાહથી નિમણૂક કરે છે. અને શપથ કોની સમક્ષ લે છે? રાષ્ટ્રપતિ સમક્ષ નહીં, કે પછી
CJIની સમક્ષ પણ નથી રહેતા. કોની સમક્ષ લે છે? રાજ્યપાલની સમક્ષ લે છે. બરાબર. તો આ સૌથી વધારે મહત્ત્વની વસ્તુ હતી યાદ રાખવાની. કાર્યોની વાત કરીએ તો મૂળભૂત હકોનું રક્ષણ કરવું. નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ. નજીરી અદાલત એ શું છે? તો કે જે પણ કોર્ટમાં જે પણ કેસ થયા તે કેસના રેકોર્ડ રાખવા. એટલે કે તેના શું રાખવાની છે? રેકોર્ડ રાખવાના છે. જે પણ કેસ થયા છે તેની સુનાવણી અને જે પણ ન્યાય આપવામાં આવ્યો, જે ડિસિઝન આપવામાં આવ્યું, જે સુનાવણી થઈ, તે તમામ વસ્તુઓના રેકોર્ડ રાખવાના. બરાબર. તેને આપણે કહીએ છીએ નજીરી અદાલત. PIL એટલે કે જાહેર હિતની અરજીઓ, તેનો નિકાલ કરવાનો. બરાબર. જે પણ કેસ આવે છે તેમનો નિકાલ કરવાનો, મૂળભૂત હકોનું રક્ષણ કરવાનું. એ તમામ વસ્તુઓના તે તમામ કાર્યો કોણ કરે છે? આપણી હાઈકોર્ટ કરે છે. ન્યાય તંત્ર કરે છે, માત્ર હાઈકોર્ટ નહીં. 2 પ્રકાર પાડીએ છીએ આપણે તેના: દીવાની અદાલત અને ફોજદારી અદાલત. દીવાની એટલે કે જે સિવિલ કોર્ટ છે તે, અને ફોજદારી એટલે કે જે ક્રિમિનલ કોર્ટ છે તે, જે ક્રિમિનલ કેસીસ થાય છે તે. સિવિલની અંદર આવશે જમીન, મકાન, મિલકત, સંપત્તિ, તે પ્રકારના વિવાદો, નાના મોટા ઝઘડા. અહીંયા આવશે ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન અને શારીરિક ઈજા. અહીંયા FIR, તેનું ખાસ નામ યાદ રાખજો, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. તેનું ફૂલ ફોર્મ પૂછાય છે, ઘણી વખત પૂછાય છે ફૂલ ફોર્મ. બરાબર. તો એ યાદ રાખવું જરૂરી છે. તેનો મતલબ શું થાય? કે ગુનો જે પણ થયો છે તેની સૌપ્રથમ વખત જ્યારે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે તેને કહીએ છીએ FIR, એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઘણી વખત અહીંયા આપેલું હશે ઇન્વેસ્ટિગેશન, તો ઇન્વેસ્ટિગેશન નહીં આવે, શું આવશે? ઇન્ફોર્મેશન આવશે. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ આવશે. શાસન પ્રક્રિયાનું સંકલન કરીએ હવે. જે પણ આપણે તમામ અંગો જોયા તેનું. તો સૌપ્રથમ ઘડતર, કોઈ પણ કાયદાનું ઘડતર થશે ધારાસભામાં. નાણાકીય કે પછી સામાન્ય ખરડો વિધાનસભામાં રજૂ થાય છે અને વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. ફર્સ્ટ રીડિંગ, સેકન્ડ રીડિંગ, અને ત્યાર પછી જાય છે કોના પાસે? વિધાન પરિષદ હશે તો ત્યાં જશે, બાકી રાજ્યપાલ પાસે જશે. રાજ્યપાલ શું કરશે? તેને મંજૂરી આપશે અથવા તો પોતાના પાસે રાખશે, અથવા તો રાષ્ટ્રપતિને પણ મોકલી શકે છે. તો મંજૂરી આપશે તો શું થશે? મંજૂરી આપશે તો જે ખરડો છે તે કાયદો બની જશે. બરાબર. બંધારણીય વડા પાસે જશે. બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ છે. રાજ્યપાલની મંજૂરી અને સહી મળતા તે ખરડો કાયદો બને છે. કાયદો હવે અમલમાં આવશે, એટલે કે કારોબારીનું કામ શરૂ થશે. વહીવટી કારોબારી અધિકારીઓ આ કાયદાનો રાજ્યભરમાં ચુસ્ત રીતે અમલ કરાવશે. ત્યાર પછી જો કાયદાનો કોઈએ ભંગ કર્યો તો તેનું રક્ષણ કોણ કરશે? ન્યાયતંત્ર કરશે કાયદાનું રક્ષણ, અને જેને પણ ભંગ કર્યો છે તેને સજા કરશે. કાયદાનો ભંગ બદલ ન્યાયતંત્ર સજા આપે છે અને નાગરિકોના હકોનું પણ રક્ષણ કરે છે. જાહેર આરોગ્ય સેવાઓ નાગરિકોના હકોનું પણ રક્ષણ કરે છે. કેવી રીતે? તો કે કોઈ નાગરિક દ્વારા તો હકનું હનન થયું તો તેનું તો રક્ષણ કરશે જ, પરંતુ કોઈ એવો કાયદો બનાવ્યો સરકારે કે ધારાસભાએ જેમાં કાયદાનું હનન થયું, અથવા તો જે મૂળભૂત હકો છે, મૂળભૂત હક જે છે ફંડામેન્ટલ રાઇટ્સ, તેનું હનન થયું, તો પણ ન્યાયતંત્ર તેમાં દખલ કરશે અને તે કાયદાને શું કરશે? તો કે કાયદાને નાલેનવાડી કરી નાખશે. બરાબર. કાયદાને કાઢી નાખશે. એ કાયદાનો અમલ થવા દે નહીં. તો 2 રીતે રક્ષણ કરે છે. જાહેર આરોગ્ય સેવા અને તેનું માળખું. આરોગ્યનો અર્થ સમજીએ તો માનસિક, શારીરિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમ કુશળતા, તે તમામ વસ્તુઓનું સંકલન, તમામ વસ્તુઓનું સારી રીતે થતું કાર્ય, સંકલન, તેને આપણે કહીએ છીએ આરોગ્ય. માત્ર શારીરિક કે પછી માત્ર માનસિક નહીં, પરંતુ શારીરિક, માનસિક, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ, તે તમામ વસ્તુઓ જો યોગ્ય રીતે કામ કરતી છે મનુષ્યમાં, સ્વસ્થ છે મનુષ્ય, તેને કહેવાય આરોગ્ય. સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ તે અમદાવાદની છે અને તે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. શરૂઆત ક્યારે થઈ છે? શરૂઆત થઈ છે 1841માં. બરાબર. અંગ્રેજોએ તેની શરૂઆત કરી હતી. અંગ્રેજોએ. સિવિલ હોસ્પિટલ અમદાવાદ. સિવિલ હોસ્પિટલ
એના નીચે શું આવશે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, એ પણ સરકાર દ્વારા ફ્રી ઓફ કોસ્ટ ચલાવવામાં આવે છે. ત્યાર પછી પેટા કેન્દ્રો અને 108 ઇમરજન્સી સેવાઓ શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં. જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં આગળ જીનેરિક દવાઓ મળશે. જીનેરિક દવાઓ એટલે કે કમ્પોઝિશન સેમ જ હશે, પરંતુ તેનો દર કેવો હશે? એટલે કે તેની કિંમત હશે ઓછી. કારણ કે જે કંપનીઝ છે તે કંપનીને R&Dનો ખર્ચ ઉઠાવવો પડતો હોય નહીં, તેના કારણે તે કંપની ઓછા ભાવે વેચી શકે છે જીનેરિક દવાઓને. રસીકરણના કાર્યક્રમોનો અમલ કરશે, જે તમામ આરોગ્ય ક્ષેત્રમાં રાજ્યની જે પણ પ્રજા છે તેમના આરોગ્યમાં સુધારો થાય, ફેસિલિટીઝમાં વધારો થાય, એ પ્રકારના જે પણ કાર્યો કરશે તે આપણે જાહેર આરોગ્યમાં અંતર્ગત આવશે. મુખ્ય સરકારી અને કલ્યાણકારી યોજનાઓ જોઈ લઈએ, જે આપણા ચેપ્ટરમાં આપેલી છે. રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની બે ભાગમાં આપણે વહેંચીએ છીએ. અમુક રાજ્ય સરકાર બહાર પાડે છે, અમુક કોણ બહાર પાડે છે? કેન્દ્ર સરકાર બહાર પાડે છે. એટલે કે અમુકના પૈસા કોણ ભોગવે છે? કેન્દ્ર સરકાર ભોગવે છે, અને અમુકના રાજ્ય સરકાર પોતે ભોગવે છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમ, મિશન બલમ સુખમ, મમતા સખી યોજના, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ચિરંજીવી યોજના, બાલ સખા યોજના, ખિલખિલાટ ડ્રોપબેક યોજના. આ બધી એવી યોજનાઓ છે જે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને ગુજરાત સરકાર દ્વારા જ પૈસા આપીને ચલાવવામાં આવે છે. તેનો ખર્ચ ઉઠાવે છે ગુજરાત સરકાર. અમુક કેન્દ્ર સરકારની યોજનાઓની વાત કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારતમાં તેને પરિવર્તિત કરવામાં આવી 2018માં. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, પર્યાવરણ જતન કાર્યક્રમ, રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, શૌચાલય અને સ્વચ્છતા અભિયાન. આ દરેક યોજનાઓ વિશે તમારે થોડાક વસ્તુઓ ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ શેના માટે છે. બરાબર છે. વિડીયોમાં કવર કરવાનો મતલબ રહેતો નથી, કારણ કે વિડીયો વધારે મોટો થઈ જશે. ફ્લેગશિપ યોજનાઓ અમુક તે ખાલી કવર કરી લઈએ, જેના વિશે આપણને માહિતી હોવી અનિવાર્ય છે. બરાબર, ખબર હોવી જ જોઈએ, જે એકચ્યુઅલી બુકમાં આપણે કવર કરેલી છે એ જોઈશું. GCRTની સિરીઝ ચાલતી છે એટલા માટે. મુખ્યમંત્રી અમૃતમ યોજના અથવા તો અમૃતમ મા યોજના. લાભાર્થી કોણ છે? તો કે ગરીબી રેખા હેઠળ BPL જે કાર્ડ છે તે ધારકોને વાર્ષિક 4 લાખથી ઓછી આવક હોય ધરાવતા તે કુટુંબ સભ્યો મહત્તમ કેટલા હોય? 5 જ હોય, તેવા માટે આ યોજના છે. લાભ શું છે? હૃદય, મગજ, કિડની, કેન્સર, બર્ન્સ વગેરે જેવી ગંભીર રોગોની કેશલેસ સારવાર થશે, એટલે કે ફ્રી ઓફ કોસ્ટ સારવાર કરવામાં આવશે. બીજી એક યોજના છે આયુષ્માન ભારત યોજના. શરૂઆત કરવામાં આવી 1 એપ્રિલ 2018થી કેન્દ્ર સરકાર દ્વારા. ગરીબી પરિવારોને વાર્ષિક 5 લાખ સુધીનું કેશલેસ આરોગ્ય કવચ આપવામાં આવશે. 10 કરોડ પરિવારો અને 50 કરોડ લોકોને આ લાભ મળશે. ખિલખિલાટ ડ્રોપબેક યોજના. સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ માતા અને જે નવજાત શિશુ છે તેને સન્માનભેર સલામત રીતે ઘરે પહોંચાડવા માટે એક ખાસ વાહન, એક ખાસ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. તેને નામ આપ્યું છે ખિલખિલાટ ડ્રોપબેક યોજના. અગત્યના દિવસો જોઈ લઈએ વાર્ષિક. તો સૌપ્રથમ વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ, તે આવે છે 30 જાન્યુઆરી. ક્યારે આવે છે? 30 જાન્યુઆરી. ત્યાર પછી આવશે ફેબ્રુઆરી. 4 ફેબ્રુઆરીએ આવશે વિશ્વ કેન્સર દિવસ. 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ. 24 માર્ચે TB દિવસ, વિશ્વ ક્ષય નિવારણ દિવસ, TB નિવારણ દિવસ. ત્યાર પછી 7 એપ્રિલે છે વિશ્વ આરોગ્ય દિવસ અને 25 એપ્રિલે છે વિશ્વ મેલેરિયા દિવસ, અને 24 એપ્રિલે આવે છે પંચાયતી રાજ દિવસ. બરાબર છે, પંચાયતી રાજ દિવસ. ક્યારે? 24 એપ્રિલે. 31 મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ. 5 જૂન લાસ્ટ ચેપ્ટરમાં પણ જોયું હતું, વિશ્વ પર્યાવરણ દિવસ. 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ. 21 જૂન વિશ્વ યોગ દિવસ. અને આની શરૂઆત ભારતના રિકમેન્ડેશનથી જ કરવામાં આવેલી છે. બરાબર છે, 2015માં રિકમેન્ડ કર્યું હતું યુએનમાં ભારતે.
21 જૂન વિશ્વ વસ્તી દિવસ પણ આવે છે. સોરી, 21 જુલાઈ આવશે અહીંયા. સોરી, એક મિનિટ. અહીંયા શું આવશે? 21 જુલાઈ. બરાબર. 21 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. એક મિનિટ, 21 જુલાઈ પણ ના આવે, 11 જુલાઈ આવશે મારા ખ્યાલથી. આ ખાલી કન્ફર્મ કરી લેજો. 11 જુલાઈ આવવું જોઈએ. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ આવવું જોઈએ. બરાબર. અહીંયા જે લખેલું છે ને આ સાચું છે. ત્યાર પછી ડિસેમ્બરની વાત કરીએ તો 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ છે, 3 ડિસેમ્બરે છે વિશ્વ વિકલાંગતા દિવસ અને 10 ડિસેમ્બરે છે માનવ અધિકાર દિવસ. બરાબર. ચેપ્ટરમાં અમુક દિવસો જે ઇન્ક્લુડ કર્યા હતા એ તમામ મેં અહીંયા ઇન્ક્લુડ કરી દીધા છે. તો આ હતું આપણું આજનું ચેપ્ટર નંબર 16.